આજે જવાનું તો ઉનાની ઇમરજન્સીમાં જવું પડ્યું મારે દુબઈ. પછી વિઝા બીઝા કટવીને નીકળી ગયા દુબઈ બાજુ. જરૂર કોઈ ના કોઈ આવી ગયો આપણું વિમાન ને બેસી ગયા વિમાનમાં. બારીયાથી જોયું તો અંજવાળું થઈ ગયું હતું. વિમાનમાં બેઠા બેઠા થતી હતી મને ગરમી, પણ કાંઈ વાંધો નહીં, આપણે પૂગી ગયા દુબઈ ને આવી ગયો ભાઈબંધ લેવા માટે. અહીં રાતનો નજારો જોરદાર હોય, પણ મને આવતો તો કંટાળો એટલે આવી ગયા ગાડીઓના શોરૂમ ને જોવા. પેલા રોટલી વાળવાના પાટલા છે કે હું આવી મસ્તી કરવાની. ને મારા નવા દિવસની નવી શરૂઆત થઈ છે. નીકળી જાવ કચ્છના રણમાં. પછી ખબર પડી આપણે તો દુબઈમાં છે. કા આપણે પૂકી જાય ડેઝર્ટમાં. હાલો આપણે એની પાસેથી ગાડી લઈ લઈએ. પછી તમારા ભાઈના હાથમાં આવી જાય ફોર્ચ્યુનર. એટલે એટલી ઝડપથી ન જવાય, ક્યાંક ભટકાઈ જાય. લગભગ મને એમ લાગે મારી વાત સાંભળી જાય લાગે. નાથી પછી સિંહ જોઈને ઘડીક રખડીને લટકાઈ જાય હેલિકોપ્ટરમાં. નાથી પછી ઊંધો પેડો પાકિસ્તાનના એરપોર્ટમાં. પૂગી તો ગયો પાકિસ્તાન, પર તાત્કાલિક વિઝા નહીં મળે. પછી હું પૂગી જાઉં ખૂંખાર ઇલાકામાં કરાચીમાં. ભૂલથી ઊંધી જગ્યામાં પગ મુકાઈ ગયો ને અહીંયા તો ફાયરિંગ જ હાલતું હતું. મને એમ થયું કે